નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભરૂચ જિલ્લાની ઝઘડા GIDCમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગ સહિત શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઝઘડિયા તાલુકાના નવા ગામ કરારવેલ ખાતે શ્રમજીવી પરિવાર પડાવ નાખીને રહે છે, ત્યારે આ પરિવારની 8 થી 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ અંગેની જાણ થતાં જ પરિવારજનો બાળકીને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. તો આ તરફ ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બાળકી સાથે દુષ્કર્મ આચરી હવસખોરે તેને ઈજાગ્રસ્ત પણ કરી હતી. નરાધમ આરોપીએ બાળકીને ગુપ્તાંગ તેમજ શરીરના અન્ય ભાગે ઘા મારી ઈજાગ્રસ્ત કરી હોવાની માહિતી સાંપડી રહી છે. હાલ બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો આ અંગે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા GIDC વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ. બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે.